મારું નામ સતીશા લેવા છે. હું પ્રાંતિજ તાલુકાની વડવાસા ગામની સરપંચ છું. આજ રોજ હિંમતનગર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાલીમનું આયોજન કરેલું હતું અને તાલીમમાં ખાસ કરીને સ્વચ્છ ભારત મિશન યોજના ફેઝ 2 અને SIRD સંસ્થા સાબરકાંઠા દ્વારા આયોજિત કાર્યક્રમ હતો. અને મારા જેવા જે નવા સરપંચો છે, જેમ કે હું નવી ચૂંટાઈને આવેલી સરપંચ છું, તો એ માટે કામ તો કરવું છે, પણ જે જરૂરી માર્ગદર્શન હોવું જોઈએ તો આ માર્ગદર્શન તાલીમ દ્વારા મળેલું છે. આ અગાઉ પણ અમે ગામમાં SDM હેઠળ ઘણા બધા કામો કરેલા છે. હું SDM ની સંપૂર્ણ ટીમને હું અભિનંદન આપું છું ગામ તરફથી કે અમારા ગામમાં ફિલ્ટર ચેમ્બર એમને ફાળવી આપેલી છે. અને આવનારા દિવસોમાં પણ અમે સ્વચ્છતાને વધારે મહત્વ આપવાના છીએ, કેમ કે જયારે ગામના વિકાસને વિચારીએ છીએ કે દેશના વિકાસને વિચારીએ છીએ ત્યારે સ્વચ્છતા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જયારે આપણે ગામને સ્વચ્છ રાખીશું તો આપોઆપ ગામ સુંદર દેખાશે. તો એ માટે અમને આવનારા દિવસોમાં પણ જરૂરી માર્ગદર્શન મળી રહે. અને બીજું કે જે સરપંચને જવાબદારી આપેલી છે કે જે સરકારી યોજનાઓ છે તો જમીન સ્તરમાં સરપંચ જ પહોંચાડે છે. એક માધ્યમ છે સરપંચ, પરંતુ સરપંચની સાથે સાથે ગ્રામજનોનો પણ સહકાર મળે. જેમ કે અહીંયા વાતચીત થઈ, સરપંચે તો જ્ઞાન મેળવી લીધું, પરંતુ એ જ્ઞાન જયારે ગ્રામજનો સુધી પહોંચશે, એક જાગૃતતા આવશે, ત્યારે દરેક વ્યક્તિ જયારે સંકલ્પ લેશે કે આપણા ગામને સ્વચ્છ રાખવું છે, ત્યારે આવનારા દિવસમાં ચોક્કસ આપણે આપણા ગામને સ્વચ્છ રાખી શકીશું, આપણા દેશને સ્વચ્છ રાખી શકીશું. અને ફરીથી આજે તાલીમ યોજેલી છે તો આવનારા દિવસોમાં પણ આવી તાલીમ થાય, જેથી કરીને SDM અને જે સ્વચ્છતાનો વિષય છે ખૂબ મોટો વિષય છે, એને એક દિવસમાં ના સમજી શકાય અને એક દિવસમાં અપનાવી પણ ના શકાય. એ માટે આવનારા દિવસોમાં આવી તાલીમ થવી જોઈએ. અને હું વડવાસાના ગ્રામજનો વતી તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.